જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વિવિધ માંગણી સબબ એક દિવસ માસ સીએલ પર ઉતરી બ્લડ ડોનેશન કેમ્પ કરી વિરોધ કર્યો। જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વિવિધ માંગણી સબબ એક દિવસ માસ સીએલ પર ઉતરી બ્લડ ડોનેશન કેમ્પ કરી વિરોધ કર્યો। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર આરોગ્ય કર્મચારીની પગાર વિસંગતતા, ગ્રેડ પે અને અનેકવિધ માંગણી અને સાથેના કાર્યક્રમમાં જોડાયેલ જૂનાગઢ જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ આજે માસ સીએલ મૂકી જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરી નજીક વિશાળ સંખ્યામાં પોતાના લાક્ષણિક યુનિફોર્મમાં આરોગ્ય વિભાગને શાંતિ કેડર ને શોભે એમ એકત્રિત થઈ હર હંમેશની જેમ પોતે ફરજમાં હોય તે રીતે જ બ્લડ ડોનેશન તેમજ સફાઈ અભિયાન યોજી માન સેવા જેવું ઉમદા કાર્ય કરી માંગણીને લઈ વિરોધ કરેલ હતો અને જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એસજી વડારિયા એ જણાવ્યું હતું કે તારીખ 15/2/2019 સુધીમાં સરકાર અમારી માંગણીનો સ્વીકાર નહીં કરે। વડારિયા, પ્રેસિડેન્ટ જૂનાગઢ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ જૂનાગઢ, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ જૂનાગઢના અનેકવિધ ગ્રેડ પે, પગાર વિસંગતતાઓ અન્વયે અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ અમો તારીખ 21 થી 25 સુધી કાળી પટ્ટી ધારણ કરી અને અમારી સેવામાં વિરોધ પ્રદર્શિત કરેલ। એ પછી તારીખ 28/1ના રોજ પેન ડાઉન કાર્યક્રમ આપીને વિરોધ કરેલ અને આ પછી પણ ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓનું હજુ પણ કોઈ હકારાત્મક સરકાર તરફથી વલણ અપનાવી અને પોઝિટિવ એટીટ્યુડ ન અપનાવતા છેલ્લે આજે તારીખ 6/2/19ના રોજ અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘની આદેશ અન્વયે જૂનાગઢ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તમામ આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી અને જૂનાગઢ જિલ્લા પંચાયતની સામે આરોગ્ય મથક ભેગા થઈ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। જ્યારે આરોગ્ય કર્મચારીઓને સેવાને શોભે એવા જ ભાગરૂપે માસ સીએલમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ કરી 101થી પણ વધારે બ્લડ ડોનેશન દાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે। આ તકે અમે સ્વૈચ્છિક રક્તદાતાઓ તરફથી પણ બ્લડ ડોનેશન થાય એના માટે અપીલ કરેલ અને એ સ્વૈચ્છિક રક્તદાતાઓ પણ ઘણા બધા સંખ્યામાં ઉપસ્થિત રહેલ। જૂનાગઢ જિલ્લાના આરોગ્ય કર્મચારી ભાઈઓ અને બહેનો તમામ કર્મચારીઓ આજે ઉપસ્થિત છે। ત્યારે હજુ પણ સરકાર તરફથી કોઈપણ જાતનો હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેજા હેઠળ એમની અપીલ અને એના આદેશ અનુસાર જૂનાગઢ જિલ્લા અને સોરઠ વિસ્તારના તમામ આરોગ્ય કર્મચારીઓ તારીખ 15/2/2019થી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે એવું આથી આ એલાન આપું છું। જય હિન્દ। તો અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી। KTV ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ જૂનાગઢ।